નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા સવાલમાં ઊંડા ઉતરીએ જે સદીઓથી ચાલતો આવ્યો છે। આપણું સાચું અસ્તિત્વ શું છે? શ્રીમદ ભાગવતમના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આત્મા કેમ આ સંસારમાં બંધાયેલો અનુભવે છે અને સૌથી અગત્યનું, આ બંધનમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? તો ચાલો આ રહસ્યમય યાત્રા સાથે મળીને શરૂ કરીએ। તો ચાલો આ એક સવાલથી શરૂઆત કરીએ। જરા વિચારો તો કે જો આપણું આખું જીવન, આપણી આસપાસની દુનિયા બધું જ એક સ્વપ્ન હોય તો? આ માત્ર કોઈ કવિની કલ્પના નથી, પણ આપણા આજના વિશ્લેષણનો મૂળભૂત આધાર છે। શું આપણી વાસ્તવિકતા એ જ છે જે આપણે માનીએ છીએ, કે પછી પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું છે? ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ। તો આ આખી સમસ્યાની શરૂઆત થાય છે ક્યાંથી? ભગવાન કપિલ આપણને અસ્તિત્વના એકદમ મૂળમાં લઈ જાય છે। એ સમજાવે છે કે આપણે બધા સુખની પાછળ દોડી રહ્યા છીએ, પણ વારંવાર દુઃખ જ હાથમાં આવે છે। કેમ? આત્મા તો શુદ્ધ છે, આનંદમય છે, તો પછી એ બંધનમાં કેમ છે? આ સવાલનો જવાબ જ આપણી મુક્તિનો દરવાજો ખોલી શકે છે। અહીં જો બે અલગ અલગ વાસ્તવિકતાઓ છે, આમ સાવ જુદી। એક તરફ છે પુરુષ, એટલે કે શુદ્ધ આત્મા જે ફક્ત સાક્ષી છે, અને બીજી બાજુ છે પ્રકૃતિ, એટલે કે આ ભૌતિક જગત જ્યાં બધી જ ક્રિયાઓ થઈ રહી છે। આત્માની સરખામણી સૂર્ય સાથે કરાય છે। વિચારો, સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે, પણ શું સૂર્ય પોતે ભીનો થાય? ના ને, બસ આત્માનું પણ કંઈક આવું જ છે। સંસારમાં રહેવા છતાં એનાથી અલિપ્ત છે। તો પછી ગડબડ ક્યાં થઈ? આ સમસ્યાનું મૂળ છે અહંકાર। પણ એક મિનિટ, આ એ અહંકાર નથી જેની આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ। આ છે ખોટો અહંકાર। આ એક એવી ભૂલ ભરેલી ઓળખ છે જ્યાં શુદ્ધ આત્મા પોતાને ભૂલીને આ શરીર અને મનને જ હું માનવા લાગે છે। સમજો કે કોઈ એક્ટર નાટકમાં રાજાનો રોલ ભજવતા ભજવતા પોતાને સાચે જ રાજા માની બેસે। બસ કંઈક એવી જ હાલત છે આ। અને બસ આ જ એક ક્ષણ છે જ્યાં બધી ગડબડ થાય છે। જેવો આત્મા પ્રકૃતિના સંપર્કમાં આવે છે, એક ભૂલ કરી બેસે છે। એ વિચારવા લાગે છે, આ બધા કામ હું કરી રહ્યો છું, આ સફળતા મારી છે અને આ નિષ્ફળતા પણ મારી જ છે। બસ આ હું કરનાર છુંનો જે ભાવ છે, એ જ તેને કર્મના બંધનમાં બાંધી દે છે। અને આ એક નાનકડી ભૂલનું પરિણામ શું આવે છે? જુઓ, એનાથી તો એક આખી ચેઇન રિએક્શન શરૂ થાય છે। સૌથી પહેલાં ખોટી ઓળખ, પછી એના આધારે થતા સારા ખરાબ કર્મો, અને છેલ્લે એ કર્મોના ફળ ભોગવવા માટે વારંવાર જન્મ અને મૃત્યુનું ચક્ર, જેને સંસાર કહેવાય છે। આ એક એવું ચક્કર છે જે આપમેળે અટકતું જ નથી। પણ મનમાં સવાલ થાય કે જો આ બધું માયાજાળ છે, તો દુઃખ આટલું સાચું કેમ લાગે છે? બરાબર ને? આના માટે ભગવાન કપિલ એક બહુ જ સરસ ઉદાહરણ આપે છે। આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો ડરાવનું સ્વપ્ન જોયું જ હશે। સ્વપ્નમાં તો પેલો વાક એકદમ સાચો લાગે છે, અને ડર પણ સાચો જ લાગે છે, ખરું ને? જાગ્યા પછી જ ખબર પડે છે કે એ તો ખાલી મનનો ખેલ હતો। બસ આ સંસારનું પણ એવું જ છે। જ્યાં સુધી જ્ઞાનની આંખ નથી ખુલતી, ત્યાં સુધી એનું દુઃખ એકદમ વાસ્તવિક જ લાગે છે। તો પછી સવાલ એ જ છે કે આ સ્વપ્નમાંથી જાગવું કેવી રીતે? શું એનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે। ભગવાન કપિલ હવે આપણને માત્ર ફિલોસોફી નથી આપતા, પણ એક પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે। એક એવો માર્ગ જેના પર ચાલીને આપણે આ ભ્રમમાંથી બહાર આવી શકીએ છીએ। આ રસ્તાના સમજો કે બે મુખ્ય પાયા છે। એક છે ભક્તિ, એટલે કે પરમાત્મા સાથે એક અતૂટ પ્રેમભર્યો સંબંધ જોડવો, અને બીજો છે વૈરાગ્ય, એટલે કે સંસારની વસ્તુઓ પાછળની જે આંધળી દોડ છે, એને ધીમે ધીમે ઓછી કરવી। આ બંને એકબીજાના પૂરક છે। જેમ જેમ ભક્તિ વધતી જાય, તેમ તેમ વૈરાગ્ય કુદરતી રીતે જ આવવા લાગે છે। અને હા, આ રસ્તો ખાલી 2-3 વાતો પૂરતો સીમિત નથી। આ તો જીવન જીવવાની એક આખી રીત છે। તમે અહીં જોઈ શકો છો, એમાં શ્રદ્ધા, સમાન દૃષ્ટિ, સંતોષ અને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા જેવા ઘણા બધા ગુણો કેળવવા પડે છે। આ બધું મળીને એક મજબૂત પાયો બનાવે છે, જેના પર આધ્યાત્મિક પ્રગતિની ઇમારત ઊભી થઈ શકે છે। અત્યાર સુધી તો બધું બરાબર લાગતું હતું, ખરું ને? એવું લાગતું હતું કે રસ્તો મળી ગયો, પણ અહીં વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે। ભગવાન કપિલના માતા દેવહૂતિ, જે પોતે પણ એક જિજ્ઞાસુ શિષ્ય છે, એવો સવાલ પૂછે છે જે આખી ચર્ચાને એક નવા જ લેવલ પર લઈ જાય છે। અને કદાચ આ એ જ સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે। દેવહૂતિનો તર્ક બહુ જ મજબૂત અને વિચારવા જેવો છે। એ કહે છે, જો આત્મા અને પ્રકૃતિ હંમેશાથી અનાદિકાળથી એકબીજા સાથે જોડાયેલા હોય, તો એમને અલગ કેવી રીતે કરી શકાય? એ એક સરસ ઉદાહરણ આપે છે કે શું આપણે માટીમાંથી એની સુગંધને અલગ કરી શકીએ છીએ? ના। તો પછી આત્મા અને પ્રકૃતિને કેવી રીતે અલગ કરીશું? જો બંધનનું કારણ જ કાયમી હોય, તો મુક્તિ કઈ રીતે શક્ય બને? આ એક એવો ડર છે જે કોઈ પણ સાધકને થાય કે ભાઈ, જો દુઃખનું મૂળ કારણ એટલે કે આ ભૌતિક પ્રકૃતિ કાયમ રહેવાની હોય, તો શું એવો ભય ન રહે કે કદાચ થોડા સમય માટે મુક્તિ અનુભવ્યા પછી આપણે ફરીથી ફસાઈ જઈશું? શું આ મુક્તિ કામચલાઉ હશે?
આ સવાલનો જવાબ જ સાચી મુક્તિની ખાતરી આપી શકે છે. અને હવે આવે છે આ આખા સંવાદનો સૌથી મહત્વનો ભાગ, ક્લાઇમેક્સ. સમજી લો, ભગવાન કપિલ આ ઊંડી શંકાનું સમાધાન કરે છે. તેઓ સમજાવે છે કે કેવી રીતે જ્ઞાનની અગ્નિ આ શાશ્વત લાગતા બંધનને પણ રાખ કરી શકે છે અને મુક્તિને માત્ર એક સિદ્ધાંત નહીં પણ એક જીવંત અનુભવ બનાવી શકે છે. હવે જુઓ, શંકા જેટલી ઊંડી એના માટેના સાધનો પણ એટલા જ શક્તિશાળી હોવા જોઈએ, બરાબર? હવે વાત માત્ર સાધારણ અભ્યાસની નથી પણ તીવ્ર અભ્યાસની છે. નિષ્કામ ભક્તિ, પરમ સત્યનું જ્ઞાન, અત્યંત શક્તિશાળી વૈરાગ્ય અને ઊંડી યોગ સાધના, આ એ શસ્ત્રો છે જે બંધનની સૌથી મજબૂત ગાંઠને પણ ખોલી શકે છે. અને આનો ઉકેલ એક અદ્ભુત ઉદાહરણમાં છુપાયેલો છે. પહેલાના જમાનામાં યજ્ઞ માટે 2 લાકડા, જેને અરણી કહેવાય, એને ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો. હવે મજાની વાત એ છે કે જે અગ્નિ એ લાકડામાંથી પેદા થયો એ જ અગ્નિ અંતે એ લાકડાને પણ બાળીને ભસ્મ કરી દેતો. બસ એવી જ રીતે જ્ઞાન અને ભક્તિરૂપી અગ્નિ આ પ્રકૃતિના ગુણોનો ઉપયોગ કરીને જ જાગે છે અને છેવટે એ પ્રકૃતિના બંધનોને જ ભસ્મ કરી દે છે. તો ચાલો પાછા પેલા સ્વપ્નવાળા ઉદાહરણ પર જઈએ. અજ્ઞાની વ્યક્તિ એ છે જે હજુ પણ સ્વપ્નમાં છે અને ડરી રહી છે, અને જ્ઞાની વ્યક્તિ એ છે જે જાગી ગઈ છે. હવે ભલે તેને સ્વપ્ન યાદ હોય, પણ શું સ્વપ્નનો એ વાઘ હવે તેને ડરાવી શકે? બિલકુલ નહીં. બસ એવી જ રીતે જેને આત્મજ્ઞાન થઈ ગયું છે તેને પ્રકૃતિના સુખ દુઃખ સ્પર્શી શકતા નથી. તો આનો મતલબ શું થયો? એ કે પ્રકૃતિ આપણી દુશ્મન નથી, એ તો એક સાધન છે, એક પ્રક્રિયા છે જેને સમજવાની છે અને તેનાથી પર થવાનું છે. એકવાર આત્મા પોતાના સાચા ગૌરવશાળી સ્વરૂપમાં સ્થિર થઈ જાય પછી એ જ પ્રકૃતિ તેને પરેશાન કરવાને બદલે તેની સેવામાં લાગી જાય છે. તો આટલી બધી સાધના પછી અંતિમ ધ્યેય શું છે? મુક્તિ પછી શું? આત્મા ક્યાં જાય છે? હવે આપણે આ યાત્રાના અંતિમ પડાવ પર છીએ, એક એવી જગ્યા જ્યાં મૃત્યુ પણ પહોંચી શકતું નથી. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ કોઈ શોર્ટકટ નથી, આ કોઈ 2 દિવસની પ્રક્રિયા નથી. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે આ સ્તરની સિદ્ધિ મેળવવા માટે, આટલું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘણા જન્મોની નિષ્ઠાપૂર્વકની સાધના જોઈએ. આ યાત્રામાં ધીરજ, શ્રદ્ધા અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. આ અંતિમ અવસ્થાને કૈવલ્ય કહેવાય છે, જેનો સીધો સાદો અર્થ છે કેવળ હોવું અથવા શુદ્ધ અસ્તિત્વ. આ એ સ્થિતિ છે જ્યાં આત્મા સંપૂર્ણપણે પોતાના મૂળ સ્વરૂપમાં, આનંદ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. અહીંથી પાછા આ સંસાર ચક્રમાં આવવાનો કોઈ સવાલ જ નથી. આ જ અંતિમ મુક્તિ છે. અને છેલ્લે આ અવસ્થા માટે જે શબ્દો વપરાયા છે તે ખરેખર શક્તિશાળી છે. એક એવી નિરપેક્ષ યાત્રા જ્યાં મૃત્યુની પણ કોઈ શક્તિ ચાલતી નથી. જરા એ નિર્ભયતાની કલ્પના કરો, એ શાશ્વત શાંતિની કલ્પના કરો જ્યાં કોઈ પણ પ્રકારનો ભય બચ્યો જ નથી. આ જ આત્મસાક્ષાત્કારનું અંતિમ ફળ છે. તો આ આખી ચર્ચાના અંતે એક સવાલ સાથે આપણે સૌ વિચારીએ. આપણે શરૂઆતમાં સૂર્ય અને તેના પ્રતિબિંબની વાત કરી હતી. તો વિચારો, જ્યારે પાણીમાં દેખાતા એ પ્રતિબિંબને ભાન થાય કે તે અસલી સૂર્ય નથી પણ ફક્ત તેનું એક પ્રતિબિંબ માત્ર છે, ત્યારે શું થાય? કદાચ એ જ ક્ષણથી તેની સાચી યાત્રા શરૂ થાય છે. આ વિષય પર વિચાર કરવા બદલ આભાર. શું ક્યારેય એવું બન્યું છે કે આપણે કોઈ થિયેટરમાં બેસીને ફિલ્મ જોતા હોઈએ, સ્ક્રીન પર કોઈ અત્યંત દુઃખદ દ્રશ્ય ચાલી રહ્યો હોય અને આપણી આંખમાંથી ખરેખર આંસુ વહેવા લાગે? અરે હા, બિલકુલ. હૃદય ભારે થઈ જાય અને શ્વાસ પણ થોડા ઝડપી થઈ જાય. સાચી વાત. પણ પછી અચાનક આપણને ખ્યાલ આવે કે અરે, આ તો માત્ર એક પડદો છે. હું તો એક આરામદાયક ખુરશીમાં બેઠો છું. મારી સાથે વાસ્તવમાં કંઈ જ ખરાબ નથી થઈ રહ્યું. છતાં એ 2 કલાક પૂરતું એ દુઃખ, એ ડર એકદમ સાચો લાગતો હતો ને? હા, આ એક બહુ જ સચોટ અનુભવ છે જે લગભગ આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક બન્યો જ હોય છે. બરાબર. પણ જો હું એમ કહું કે અત્યારે આપણે જે પણ દુઃખ, ચિંતા, તણાવ કે ખુશી અનુભવી રહ્યા છીએ તે ખરેખર આપણી સાથે થઈ જ નથી રહ્યું. ઓહો. મતલબ, જો આ આપણું આખું જીવન, આપણી ઓળખ એ માત્ર થિયેટરનો પેલો પડદો હોય અને આપણે પોતે ખુરશીમાં બેઠેલા એક શાંત દર્શક માત્ર હોઈએ તો? જુઓ, આ વિચાર સામાન્ય રીતે કોઈ પણ માણસના મગજને ચક્રાવે ચડાવી શકે છે, કારણ કે આપણે આપણી વાસ્તવિકતા સાથે એટલા બધા જોડાયેલા છીએ ને કે આ બધું માત્ર એક ભ્રમ છે એવું સ્વીકારવું લગભગ અશક્ય લાગે છે. સાવ સાચી વાત છે. તો આજના આપણા આ ગહન અભ્યાસમાં સ્વાગત છે. આજે આપણે જે સ્ત્રોત પર ચર્ચા કરવાના છીએ તે માનવ મન અને વાસ્તવિકતા વચ્ચેની આ જ ગૂંચવણને ઉકેલવા માટેનું એક પ્રાચીન છતાં અત્યંત આધુનિક મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે.
આપણે શ્રીમદ ભાગવતમના 3જા સ્કંદના એક વિશેષ અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં ભગવાન કપિલ અને તેમના માતા દેવહૂતિ વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે. અધ્યાય 27. અને આ સંવાદ આ કોઈ સામાન્ય ધાર્મિક ચર્ચા નથી. આ પ્યોર ફિલોસોફી અને ચેતનાના વિજ્ઞાનનું એક બહુ જ ઉચ્ચ સ્તર છે. હા, તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આત્મા જે મૂળભૂત રીતે સંપૂર્ણપણે શુદ્ધ અને નિર્લેપ છે, તે આ ભૌતિક દુનિયામાં આ શરીરની માયાજાળમાં કેવી રીતે ફસાય છે, અને સૌથી અગત્યનું આ બ્રહ્મથી કાયમી મુક્તિ મેળવવાનો ચોક્કસ માર્ગ શું છે. બિલકુલ. ચાલો આને થોડું સમજીએ. ધ્યાનથી શરૂઆત કરવી પડે. કપિલ મુનિ બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે પુરુષ એટલે કે જેને આપણે આત્મા કહીએ છીએ, તે પ્રકૃતિમાં રહેતો હોવા છતાં તે પ્રકૃતિના ગુણોથી સંપૂર્ણપણે અલિપ્ત છે. એક મિનિટ, આ થોડું વિરોધાભાસી નથી લાગતું? જો આત્મા શરીરમાં જ રહે છે, આ દુનિયામાં જ શ્વાસ લે છે, તો એનાથી પ્રભાવિત કેમ નથી થતો? એ જ તો વાત છે. આ સંવાદમાં આ વાતને સમજાવવા માટે ખૂબ જ સુંદર અને સરળ ઉદાહરણ આપવામાં આવ્યું છે, જળ અને સૂર્યનું. અચ્છા. હા, કલ્પના કરો કે એક તળાવ છે અને તેમાં સૂર્યનું પ્રતિબિંબ પડી રહ્યું છે. હવે જો કોઈ એ તળાવના પાણીમાં પથ્થર મારે તો પાણી ડોળાય છે અને એની અંદર દેખાતો સૂર્ય પણ હલતો કે ખંડિત થતો દેખાય છે ને? હા, પ્રતિબિંબ તૂટી ગયેલું લાગે, અશાંત લાગે. પણ શું વાસ્તવમાં આકાશમાં રહેલા અસલી સૂર્યને એ પથ્થરથી કોઈ નુકસાન થયું? શું એ સૂર્ય ભીંજાયો? ના, સૂર્ય તો ત્યાં જ છે. કે મન અશાંત થાય પણ આત્મા અખબંધ જ રહે છે? જુઓ, આ સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ વાસ્તવિકતામાં તો આવું નથી થતું ને. જો મારો આત્મા ખરેખર સૂર્યની જેમ નિર્લેપ છે, તો પછી હું રોજબરોજના જીવનમાં આટલું બધું દુઃખ, પીડા, ઓફિસનું ટેન્શન, બીમારીની ચિંતા આ બધું કેમ અનુભવું છું? મને તો એવું લાગે છે કે હું જ આ બધું ભોગવી રહ્યો છું. અને આ જ આખી ફિલોસોફીની સૌથી મોટી ગૂંચવણ છે. જો આત્મા નિર્લેપ છે તો પીડા કોને થાય છે? કપિલ મુનિ આનો બહુ જ સચોટ ઉત્તર આપે છે. આ બધી સમસ્યાઓનું મૂળ છે અહંકાર. અહંકાર એટલે કે અભિમાન, પેલો ઈગો. અહીં અહંકારનો અર્થ માત્ર કોઈ મોટું અભિમાન નથી થતો. આધ્યાત્મિક વિજ્ઞાનમાં અહંકાર એટલે અહમ કરોમી, એટલે કે હું કરું છું તેવો ભાવ. અચ્છા, હું કરતા છું એવો ભાવ. હા, જ્યારે આત્મા પ્રકૃતિ એટલે કે ભૌતિક વસ્તુઓના સંપર્કમાં આવે છે ત્યારે તે મોહિત થઈ જાય છે અને પોતાની અસલી ઓળખ ભૂલીને આ શરીર, મન અને બુદ્ધિને જ પોતાની જાત માની બેસે છે. ઓહો. તે એવું માનવા લાગે છે કે હું જ કરતા છું, આ સફળતા મારી છે, આ નિષ્ફળતા મારી છે. એટલે કે પેલો થિયેટરમાં બેઠેલો દર્શક એવું માની લે છે કે સ્ક્રીન પર જે હીરો છે તે હું જ છું, અને પછી હીરોને વાગે એટલે દર્શકને દુખવા લાગે. એક્ઝેક્ટલી. આ ખોટી માન્યતાને લીધે જ તે સારા અને ખરાબ કર્મો કરે છે અને પરિણામે આ સંસારના અનંત ચક્રમાં ફસાઈ જાય છે. આને વધુ સારી રીતે સમજવા માટે કપિલ મુનિ સ્વપ્નનું બહુ જ સરસ ઉદાહરણ આપે છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ગાઢ ઊંઘમાં છે અને એક ભયાનક સ્વપ્ન જોઈ રહ્યો છે કે કોઈ જંગલી પ્રાણી તેની પાછળ પડ્યું છે. હા, પણ એ સ્વપ્નમાં તો કોઈ વાસ્તવિકતા હોતી નથી. છતાં એ વ્યક્તિને જે ભય લાગે છે, તેનો પરસેવો છૂટી જાય છે, તેના ધબકારા વધી જાય છે, એ બધું જ વાસ્તવિક હોય છે. સાચી વાત છે. જ્યાં સુધી તે વ્યક્તિ એ સ્વપ્નની દુનિયામાં છે ત્યાં સુધી તેનું દુઃખ 100% સાચું છે. તેવી જ રીતે જ્યાં સુધી આપણું મન આ ભૌતિક વિષયોમાં, આ અહંકારમાં રચ્યું પચ્યું રહે છે, ત્યાં સુધી સંસારનું આ દુઃખ અને પીડા ચાલુ જ રહે છે, ભલે ને મૂળ આત્મા નિર્લેપ કેમ ન હોય. આ ખરેખર વિચારવા જેવું છે. જો આ બધું એક લાંબા સ્વપ્ન જેવું જ છે, તો પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ સ્વપ્નમાંથી જાગવાની પ્રક્રિયા શું છે? મતલબ, કોઈ દુઃસ્વપ્નમાંથી બહાર આવવા માટે આપણે સામાન્ય રીતે આંખો ખોલવાનો પ્રયાસ કરીએ છીએ, તો આ જીવનરૂપી સ્વપ્નમાંથી જાગવા માટે કઈ સાધના કરવાની? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આ સ્વપ્નમાંથી જાગવું એ કોઈ જાદુઈ સ્વિચ દબાવવા જેવું કામ નથી. આ માટે મનને ધીમે ધીમે ખૂબ જ વૈજ્ઞાનિક ઢબે વશ કરવું પડે છે. એટલે ધીરજની જરૂર છે. હા, કપિલ મુનિ સમજાવે છે કે આ જાગવાની પ્રક્રિયા ભક્તિયોગ અને તીવ્ર વૈરાગ્યથી શરૂ થાય છે અને આ માટે તેઓ નિયમોની એક આખી જીવનશૈલી આપે છે. કેવી જીવનશૈલી? શ્રદ્ધાપૂર્વક નિયમનું પાલન કરવું, સર્વ જીવો પ્રત્યે સમાનતા રાખવી,
કોઈના પણ પ્રત્યે વેરભાવ ન રાખવો, મૌન રાખવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું. ઓકે. અને હા, જે કંઈ મળે તેમાં સંતોષ માનવો, ઓછો આહાર લેવો, એકાંતમાં રહેવું અને સૌથી ઉપર આત્મજ્ઞાન કેળવવું. એક મિનિટ, મને આ બાબતે થોડી શંકા છે. જો આ યાદી સાંભળવામાં બહુ જ આદર્શ લાગે છે, પણ શું કોઈ સામાન્ય માનવી માટે જે નોકરી કરતો હોય, પરિવાર ચલાવતો હોય, તેના માટે આ બધું એકસાથે શક્ય છે? તમારો પ્રશ્ન વ્યાજબી છે. અને મારો બીજો પ્રશ્ન એ છે કે આ બધું કરવાથી પેલો અહંકાર કેવી રીતે તૂટે? દાખલા તરીકે ઓછું ખાવું અથવા મૌન રહેવું, આનો આધ્યાત્મિક મુક્તિ સાથે શું સંબંધ હોઈ શકે? બહુ જ ઊંડો સંબંધ છે. આ નિયમો માત્ર શારીરિક કષ્ટ આપવા માટે નથી, તેની પાછળ એક બહુ જ ઊંડું મનોવિજ્ઞાન છે. ચાલો મૌનની જ વાત કરીએ. આપણે સૌથી વધુ ક્યારે બોલીએ છીએ? ક્યારે? જ્યારે આપણે આપણી જાતને સાચી સાબિત કરવી હોય, કોઈની સામે આપણો બચાવ કરવો હોય અથવા આપણો અહંકાર સંતોષવો હોય. હા, મોટે ભાગે વાદવિવાદમાં આપણો ઈગો જ બોલતો હોય છે. બરાબર. જ્યારે વ્યક્તિ મૌનની પ્રેક્ટિસ કરે છે ત્યારે તે વાસ્તવમાં પોતાના અહંકારને ખોરાક આપવાનું બંધ કરી દે છે. તેને સાબિત કરવાની જરૂર નથી રહેતી કે હું સાચો છું. અચ્છા. તેવી જ રીતે ઓછો આહાર લેવો. આપણું મન અને શરીર હંમેશા ઇન્દ્રિયોના ભોગ તરફ દોડતા હોય છે. જીભના સ્વાદ માટે આપણે કંઈ પણ ખાઈએ છીએ. એ તો છે જ. તો જ્યારે તમે જાણી જોઈને ઓછું ખાઓ છો ત્યારે તમે શરીરની તમારા મન પરની પકડને ઢીલી કરી રહ્યા છો. તમે અહંકારને ભૂખ્યો મારી રહ્યા છો. ઓકે, એટલે કે આ બધી પદ્ધતિઓ દ્વારા આપણે આપણા અહંકારને જે એનર્જી મળી રહી છે તેના સપ્લાયને કાપી રહ્યા છીએ. બિલકુલ. અને કપિલ મુનિ બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે આ કોઈ બળજબરીથી કરવાની વસ્તુ નથી. હા, જબરદસ્તી નહીં. ના. જ્યારે ધીમે ધીમે આ સાધનાથી મન શાંત થાય છે અને જ્ઞાન દ્વારા પ્રકૃતિ અને પુરુષનું એટલે કે શરીર અને આત્માનું સાચું તત્વ સમજાય છે, ત્યારે દેહ પ્રત્યેનો જે ખોટો આગ્રહ છે તે આપોઆપ છૂટી જાય છે. જેમ આની શાંત થાય ત્યારે નીચે પડેલો સિક્કો સ્પષ્ટ દેખાય છે, તેમ અહંકાર શાંત થતાં જ આત્મા પોતાનું વાસ્તવિક સ્વરૂપ જોઈ શકે છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે, અને આ વાત આપણા સૌના રોજિંદા અનુભવ સાથે સીધી જોડાયેલી છે. હા. જો આપણે સૌ રોજ રાત્રે ઊંઘીએ છીએ, પણ ક્યારેક આપણને એવી ગાઢ ઊંઘ આવે છે જેમાં કોઈ સપનું પણ નથી હોતું, જેને સંસ્કૃતમાં સુષુપ્તિ કહેવાય છે. હા, સુષુપ્તિ એ ચેતનાની એક બહુ જ વિશિષ્ટ અવસ્થા છે. તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે આપણે એ ગાઢ નિદ્રામાં હોઈએ છીએ ત્યારે આપણી ઇન્દ્રિયો કામ નથી કરતી, મન બંધ થઈ ગયું હોય છે, બુદ્ધિ પણ સુષુપ્ત થઈ જાય છે. સાચી વાત. આપણને એ પણ ખબર નથી હોતી કે આપણું નામ શું છે, આપણી બેંકમાં કેટલા રૂપિયા છે, કે કાલે ઓફિસમાં કયું કામ કરવાનું છે. એટલે કે પેલો અહંકાર લગભગ નાશ પામ્યો હોય એવું લાગે છે. તો પછી જ્યારે અહંકાર જ નથી તો એ ગાઢ ઊંઘમાં જાગે છે કોણ? શું વાત છે! આ જ આધ્યાત્મિક વિજ્ઞાનનો સૌથી મોટો ખુલાસો છે. ગાઢ નિદ્રામાં જ્યારે અહંકાર અને મન સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે ત્યારે પણ સાક્ષી એટલે કે તમારો આત્મા જ જાગૃત જ રહે છે. સાક્ષી? હા, સાક્ષી ભાવ. આને સમજાવવા માટે સંવાદમાં એક બહુ જ હૃદયસ્પર્શી ઉદાહરણ છે. ધારો કે કોઈ માણસની બધી જ સંપત્તિ એક આગમાં બળીને નષ્ટ થઈ જાય. અચ્છા. તે માણસ અત્યંત દુઃખી થઈને છાતી કૂટીને રડવા લાગે છે અને કહે છે કે હું તો બરબાદ થઈ ગયો, હું લૂંટાઈ ગયો, મારો નાશ થઈ ગયો. પણ વાસ્તવમાં તો એ પોતે ક્યાં નષ્ટ થયો છે? માત્ર એની સંપત્તિ જ ગઈ છે ને? બિલકુલ. પણ તેણે પોતાની જાતને એ સંપત્તિ સાથે એટલી હદે જોડી દીધી હતી કે સંપત્તિના નાશને તે પોતાનો જ નાશ માની બેઠો. બહુ જ સાચું. તેવી જ રીતે ગાઢ નિદ્રામાં જ્યારે મન અને અહંકાર કામ કરતા બંધ થઈ જાય છે ત્યારે શરૂઆતમાં જીવાત્માને એવું લાગે છે કે જાણે તેનો પોતાનો જ નાશ થઈ ગયો છે, કારણ કે અત્યાર સુધી તેણે મન અને શરીર દ્વારા જ પોતાનું અસ્તિત્વ અનુભવવાની આદત હતી. હા, એના વગર એને ખબર જ ન પડે. પણ વાસ્તવમાં આત્મા સાક્ષી રૂપે એ શૂન્યતાને જોતો હોય છે. ઓહો. એટલે જ્યારે આપણે સવારે ઉઠીને કહીએ છીએ કે આજે તો એવી જબરદસ્ત ઊંઘ આવી કે મને કશાની ખબર જ ન રહી, તો એ ખબર ન રહેવાનો અનુભવ કોણે નોંધ્યો? એ સાક્ષીએ. બિલકુલ સાચું પકડ્યું. આત્મા એ કંઈ ન હોવાના અનુભવનો પણ સાક્ષી છે. અને જ્યારે મનુષ્ય આ સાક્ષી ભાવ પર મનન કરે છે
ત્યારે તેને સમજાય છે કે હું આ મન નથી, હું આ અહંકાર નથી, હું તો માત્ર એને જોનારો એક અખંડ પ્રકાશ છું. આ આખું તર્કશાસ્ત્ર સાંભળવામાં બહુ જ સચોટ લાગે છે. પણ હું જો દેવહૂતિ માતાની જગ્યાએ હોઉં તો મારા મનમાં હજુ એક એવી શંકા જન્મે જે આખી આ થિયરીને પડકારી શકે. અને ખરેખર દેવહૂતિ એક એવો જ પ્રશ્ન પૂછે છે જે ભલભલા જ્ઞાનીઓને વિચારતા કરી દે. મને લાગે છે કે આ આખા સંવાદનું સૌથી રોમાંચક અને બૌદ્ધિક વળાંક છે. હા, દેવહૂતિનો પ્રશ્ન અત્યંત ગહન છે. તેઓ પ્રકૃતિ અને પુરુષના મૂળભૂત અસ્તિત્વ પર જ સીધો પ્રશ્ન ઉઠાવે છે. દેવહૂતિ બહુ સિમ્પલ લોજિક વાપરે છે. તેઓ કહે છે કે હે પ્રભુ, જો પ્રકૃતિ અને આત્મા બંને નિત્ય છે, એટલે કે બંને હંમેશાથી છે અને હંમેશા રહેવાના છે, હા, અને બંને એકબીજા સાથે જ જોડાયેલા છે, તો પછી તેઓ ક્યારે કાયમ માટે અલગ કેવી રીતે થઈ શકે? અને આ દલીલને મજબૂત કરવા માટે તેઓ રોજિંદા જીવનના બે જબરદસ્ત ઉદાહરણો મૂકે છે. હા, તેઓ કહે છે કે જેમ પૃથ્વી અને તેની સુગંધને ક્યારે અલગ કરી શકાતા નથી, જ્યાં માટી હશે ત્યાં તેની ગંધ હશે જ. બરાબર. અથવા તો પાણી અને તેનો સ્વાદ. શું આપણે પાણીમાંથી તેની ભીમાશ કે સ્વાદને કોઈ રીતે અલગ કાઢી શકીએ? અશક્ય છે. તો જો આત્મા અને પ્રકૃતિ આમ જ એકબીજામાં ભળેલા હોય તો મુક્તિ નામની કોઈ વસ્તુ શક્ય જ કેવી રીતે બને? જુઓ, આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે, અને દેવહૂતિ એ પ્રશ્નને વધુ તીક્ષ્ણ બનાવતા પૂછે છે કે ચાલો માની લઈએ કે મેં કોઈ સાધના કરી, જ્ઞાન મેળવ્યું અને મારું મન થોડા સમય માટે શાંત થઈ ગયું. ઓકે. મારા મનમાંથી સંસારનો ભય દૂર થઈ ગયો. પણ જે મૂળ કારણ છે પ્રકૃતિ, તે તો મારી અંદરની અંદર જ બેઠી છે ને? ચોક્કસ, કારણ કે પ્રકૃતિ તો નિત્ય છે, તે ક્યાંય જવાની નથી. તો પછી જ્યારે પણ તક મળશે, જ્યારે પણ મારું ધ્યાન ચૂકશે, ત્યારે એ પ્રકૃતિ ફરીથી મારા પર હુમલો કરશે. સાચી વાત. તે ફરીથી મને ભ્રમિત કરશે અને ફરીથી ભય ઉત્પન્ન કરશે. એટલે કે કાયમી મુક્તિ જ્યાંથી ક્યારે પાછા ફરવાનું જ ન હોય એવું તો ક્યારે શક્ય જ નથી. આજે છૂટીશ તો કાલે ફરી ફસાઈશ. બાપરે. આ ક્ષમતા કોઈ પણ સામાન્ય માણસને નિરાશ કરી શકે તેવી છે. મને લાગે છે કે આ જ કારણસર આ પ્રાચીન ગ્રંથો આટલા મહાન છે. આમાં માત્ર કોઈએ આદેશ આપી દીધો અને બધાએ આંધળું અનુકરણ કરી લીધું એવું નથી. અહીં ગળા સુધીના પ્રશ્નો પૂછવામાં આવે છે. બિલકુલ. હવે આ અત્યંત અઘરા પ્રશ્નનો જે ઉત્તર ભગવાન કપિલ આપે છે તે ખરેખર એક માસ્ટર ક્લાસ છે. હા, કપિલ ભગવાન સીધો જવાબ આપવાને બદલે પહેલા સાધનો પર ભાર મૂકે છે. તેઓ કહે છે કે નિષ્કામ કર્મ, શુદ્ધ અંતઃકરણ, તીવ્ર ભક્તિ અને દીર્ઘકાળ સુધી સાંભળેલું જ્ઞાન, આ બધાના સતત અને લાંબા અભ્યાસથી જ પ્રકૃતિનો પ્રભાવ નષ્ટ થઈ શકે છે. પણ મારી અને દેવહૂતિની ગૂંચવણ તો ત્યાંની ત્યાં જ છે ને. પ્રકૃતિ નિત્ય છે તો તેનો નાશ થાય કેવી રીતે? આના ઉત્તરમાં કપિલ મુનિ અરણીનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણ આખી દલીલને એક જ ઝટકામાં ઉકેલી નાખે છે. અચ્છા. પ્રાચીન સમયમાં જ્યારે અગ્નિ પ્રગટાવવાનો હોય ત્યારે બે અરણીના લાકડા લેવામાં આવતા અને તેને એકબીજા સાથે સતત ઘસવામાં આવતા. ઘર્ષણથી શું પેદા થાય? અગ્નિ. લાકડામાંથી જ અગ્નિ પ્રગટે. બરાબર. હવે વિચાર કરો, એ અગ્નિની માતા કોણ? લાકડું. હા, અગ્નિ લાકડાની અંદર જ છુપાયેલો હતો. પણ જ્યારે તમે લાકડાને સતત ઘસો છો અને તેમાંથી પ્રચંડ અગ્નિ પ્રગટે છે, ત્યારે અગ્નિ અંતે શું કરે છે? તે એ જ લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે જેમાંથી તેનો જન્મ થયો હતો. ઓહ, એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય પેદા તો આ શરીરમાં રહીને, આ પ્રકૃતિમાં રહીને જ થાય છે. પણ જ્યારે એ જ્ઞાનનું ઘર્ષણ સતત ચાલુ રહે છે ત્યારે તે પૂર્ણ કક્ષાએ પહોંચીને એ જ પ્રકૃતિના બંધનોને બાળીને ખાખ કરી દે છે. અને એકવાર લાકડું બળીને રાખ થઈ જાય પછી અગ્નિ પણ શાંત થઈ જાય છે. તેવી જ રીતે સતત ધ્યાન અને નિષ્કામ ભક્તિ દ્વારા આત્મામાં જ્યારે આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે ત્યારે તે પ્રકૃતિના અહંકાર રૂપી આવરણને બાળી નાખે છે. અદ્ભુત. પ્રકૃતિ નષ્ટ નથી થતી, પણ તેની આત્મા પર અસર કરવાની જે શક્તિ હતી તે બળીને રાખ થઈ જાય છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે પેલા સ્વપ્નવાળા ઉદાહરણ પર પાછા જઈએ તો શું એમ કહી શકાય કે આ જાગી જવાની પ્રક્રિયા છે? બિલકુલ. આને સ્વપ્ન સાથે જ જોડીને સમજાવવામાં આવ્યું છે. જુઓ, જ્યારે માણસ સૂતો હોય છે ત્યારે સ્વપ્ન તેને ડરાવે છે, તે ભયભીત થાય છે. હા. પણ જ્યારે તે જાગી જાય છે ત્યારે શું થાય છે? તેને યાદ તો હોય છે કે મેં એક ખરાબ સપનું જોયું હતું,
સપનાની સ્મૃતિ ત્યાં જ છે, પણ શું એ જાગેલો માણસ ફરીથી એ વિચારીને ડરે છે કે અરે બાપરે, પેલો વાઘ હજુ ક્યાંક રૂમમાં તો નહીં હોય ને? ના, કારણ કે તેને ખબર પડી ગઈ છે કે એ માત્ર એક ભ્રમ હતો. ભલે તેને સપનું યાદ હોય, પણ તેની અસર ખતમ થઈ ગઈ છે. એ જ રીતે જે વ્યક્તિ તત્વજ્ઞાની થઈ ગયો છે, જેણે આ અરણીના ઘર્ષણથી જ્ઞાન પ્રગટાવ્યું છે, તેને આ ભૌતિક પ્રકૃતિ ફરીથી ક્યારેય નુકસાન પહોંચાડી શકતી નથી. પ્રકૃતિ ત્યાં જ છે, દુનિયા ત્યાં જ છે, પણ જ્ઞાની પુરુષ માટે તે માત્ર જાગી ગયા પછીના સપના જેવી નિરર્થક બની જાય છે. તેને સંસાર ફરીથી ભ્રમિત કરી શકતો નથી. આ વાત ખરેખર બહુ મોટી શાંતિ આપે છે. એટલે કે એકવાર તમે વાસ્તવિકતા જોઈ લીધી, પછી પાછા અજ્ઞાનમાં ફસાવાનો ડર રહેતો નથી. હા, હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર છીએ, જ્યાં મુક્તિની અંતિમ અવસ્થાનું વર્ણન છે. શ્લોક 27થી 30માં કૈવલ્ય અને પરમ ગતિની વાત આવે છે. જ્યારે કોઈ યોગી અનેક જન્મોના અભ્યાસ પછી પૃથ્વીના તો ઠીક પણ બ્રહ્મલોક સુધીના તમામ ઉચ્ચ કક્ષાના ભોગોમાંથી વિરક્ત થઈ જાય છે, ત્યારે તેને ભગવાનની કૃપાથી કૈવલ્ય નામની અંતિમ ગતિ પ્રાપ્ત થાય છે. આ કૈવલ્ય ખરેખર શું છે? શું તે કોઈ સ્વર્ગ જેવી જગ્યા છે જ્યાં આપણે મૃત્યુ પછી જવાનું છે? આ જ સૌથી મોટી ગેરસમજ છે. કૈવલ્ય એટલે કેવળ રહેવું, માત્ર અને માત્ર આત્માનું પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવું. અચ્છા. ત્યાં બીજું કોઈ જ દ્વૈત નથી હોતું. હું અને તું, સુખ અને દુઃખ, આ બધું જ મટી જાય છે. આ સ્થિતિમાં પહોંચ્યા પછી યોગીના બધા જ સંશયો, તેની બધી જ શંકાઓ મૂળમાંથી કપાઈ જાય છે. અને આ અધ્યાયનો અંતિમ વિચાર મને વારંવાર વિચારવા મજબૂર કરે છે. આમાં કહેવાયું છે કે જ્યારે યોગમાયા કે અષ્ટસિદ્ધિઓ, જે યોગીઓને હવામાં ઉડવાની કે કોઈ પણ રૂપ લેવાની શક્તિઓ આપે છે, એ સિદ્ધિઓ પણ જ્યારે સાધકને લલચાવી શકતી નથી, ત્યારે તે એવા પરમપદને પામે છે જ્યાં મૃત્યુનું પણ કોઈ હાસ્ય કે પ્રભાવ હોતો નથી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે મૃત્યુ કોનું થાય છે. મૃત્યુ શરીરનું થાય છે, સંબંધોનું થાય છે, અને સૌથી મોટું મૃત્યુ અહંકારનું થાય છે. સાચી વાત. પણ જેણે જીવતા જીવ જ પોતાના સાક્ષી ભાવને, પોતાના અવિનાશી આત્માને ઓળખી લીધો છે, તેના માટે મૃત્યુ માત્ર જૂના કપડાં બદલવા જેવી સામાન્ય ઘટના બની જાય છે. મૃત્યુ તેને ડરાવી શકતું નથી, તેના પર હસી શકતું નથી. શું વાત છે! મુક્તિ એ ક્યાંય બહાર આકાશમાં જવાની પ્રક્રિયા નથી, પણ પોતાની અંદર બેઠેલા એ સાક્ષી સુધી પહોંચવાની યાત્રા છે. તો આજે આપણે ખરેખર એક ગહન માનસિક અને આધ્યાત્મિક સફર ખેડી. બિલકુલ. આપણે પાણીમાં પડતા સૂર્યના પ્રતિબિંબથી શરૂઆત કરી, પછી સમજ્યા કે કેવી રીતે હું કરું છું એવો અહંકાર આપણને સ્વપ્નની જેમ ડરાવે છે. હા. ત્યારબાદ આપણે ગાઢ નિંદ્રામાં પણ જાગતા રહેતા સાક્ષીને ઓળખ્યો. દેવહૂતિ માતાની એ શંકા જોઈ કે માટી અને સુગંધની જેમ પ્રકૃતિ અને આત્મા કઈ રીતે અલગ થાય. અને અરણીના લાકડામાંથી પ્રગટતા અગ્નિના ઉદાહરણ દ્વારા એનો જવાબ પણ મેળવ્યો. અને અંતે એક એવી કૈવલ્ય સ્થિતિ વિશે જાણ્યું જે મૃત્યુને પણ પરાસ્ત કરી દે છે. આ જ્ઞાન એ માત્ર કોઈ પ્રાચીન કાળની વાર્તા નથી, પણ આજે આ ઘડીએ આપણા પોતાના મનને સમજવા માટેનું એક અતિ આધુનિક સાધન છે. જતા જતા આખી ચર્ચાના આધારે શ્રોતાઓ માટે એક વિચાર મૂકતો જાઉં છું. આજના અભ્યાસ પરથી એ સ્પષ્ટ સમજાય છે કે જ્યારે આપણે સ્વપ્નમાં હોઈએ છીએ ત્યારે આપણને એ સ્વપ્ન જ સાચી દુનિયા લાગે છે. તો પછી આજે આપણે જેને આપણું જાગૃત જીવન માનીએ છીએ, આપણા સંબંધો, આપણી સિદ્ધિઓ, આપણો દરજ્જો અને આપણી ઓળખ, જેને પકડીને આપણે આટલા તણાવમાં જીવી રહ્યા છીએ, શું એવું બની શકે કે આ બધું જ ફક્ત એક બીજું થોડું લાંબુ સ્વપ્ન જ હોય? ઓહો, બહુ મોટો પ્રશ્ન છે. અને જો આ માત્ર એક લાંબુ સ્વપ્ન હોય, તો ખરેખર જાગવાનો અર્થ એ થાય કે આપણે અત્યારે જેને નરી વાસ્તવિકતા માનીએ છીએ તે બધું જ મારું છે એવો અહંકાર છોડી દેવાની હિંમત કરવી. બિલકુલ. આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણી વાસ્તવિકતા પર ફરીથી વિચારવા મજબૂર કરી દેશે. આ ઊંડાણભરી ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર. આવજો. ચાલો આજે એક પ્રાચીન ગ્રંથમાંથી વાસ્તવિકતાના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ગ્રંથ એક મૂળભૂત અનુભવથી શરૂ થાય છે. શું જીવન ક્યારેક આપણા કાબુ બહાર નથી લાગતું? આને સમજવા માટે બે મુખ્ય ખ્યાલો છે.
શુદ્ધ આત્મા એટલે કે પુરુષ અને સક્રિય ભૌતિક પ્રકૃતિ. આત્મા ખરેખર તો ફક્ત એક સાક્ષી છે, પણ ભૂલથી પોતાને કર્તા માની બેસે છે. અને આ જ ખોટી ઓળખ કે અહંકાર બધા બંધનનો મૂળ કારણ છે. આ પરિસ્થિતિની સરખામણી એક સ્વપ્ન સાથે કરવામાં આવી છે, જ્યાં દુઃખ સાચું લાગે છે પણ છે તો ભ્રમ જ. આવી ખોટી ઓળખને કારણે જ કર્મનું બંધન રચાય છે અને જન્મ મરણનું ચક્ર ચાલ્યા કરે છે. તો સવાલ એ છે કે આ ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળે? ગ્રંથ તેનો સ્પષ્ટ માર્ગ બતાવે છે. તેમાં તીવ્ર ભક્તિ, દૃઢ વૈરાગ્ય અને શિસ્ત જેવા ઘણા પાસાઓનો સમાવેશ થાય છે. આ બધા અભ્યાસનો હેતુ એક જ છે: સાચા સ્વરૂપને તેના ભ્રામક પ્રતિબિંબથી અલગ પારખવું. એક સરસ ઉપમા છે. જેમ સૂર્ય તેના પાણીમાં દેખાતા પ્રતિબિંબથી અલગ છે, તેમ આત્મા પણ અલગ છે. ગાઢ નિંદ્રાની અવસ્થા વિશે વિચારો. ત્યારે પણ એ સાક્ષી તો હંમેશા જાગૃત જ હોય છે. પણ અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આત્મા અને પ્રકૃતિ હંમેશાથી જોડાયેલા હોય તો મુક્તિ શક્ય છે? દેવહૂતિ આ જ શંકા વ્યક્ત કરે છે. આ સંબંધ તો પૃથ્વી અને તેની ગંધ જેવો અતૂટ લાગે છે. ભગવાન કપિલ તેનો જવાબ આપે છે અને સમજાવે છે કે આ અતૂટ લાગતું બંધન પણ તોડી શકાય છે. તેઓ સમજાવે છે કે અભ્યાસ એક અગ્નિ જેવો છે. તે પ્રકૃતિરૂપી બળતણને બાળીને ખુદ શાંત થઈ જાય છે. આ તો જાણે કોઈ ખરાબ સપનામાંથી જાગી જવા જેવું છે. જાગ્યા પછી એ સપનું દુઃખ આપી શકતું નથી ને? જો કે આ અવસ્થા પ્રાપ્ત કરતા અનેક જન્મોની સાધના લાગી જાય છે. ભગવાનની કૃપાથી અંતે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે, એટલે કે સંપૂર્ણ મુક્તિની અવસ્થા. આવી મુક્ત વ્યક્તિ સિદ્ધિઓથી પણ પરે પોતાની મહિમામાં સ્થિત થઈ જાય છે. અને અંતે આ જ જ્ઞાન એક સવાલ છોડી જાય છે: આપણે કયા પ્રતિબિંબને સત્ય માનીને જીવી રહ્યા છીએ?